એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ એવરીવન. હાવ આર યુ ઓલ? આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે. અને આજે મોર્નિંગ થઈ ગઈ છે, એકદમ ફ્રેશ મોર્નિંગ છે. અને આજે વોટરિંગ પણ થોડું થોડું થયું છે. સો યુ કેન સી કે આ બધાની લેન્થ પણ થોડી થોડી વધે છે. સો આજનું અપડેટ એ છે કે આજે મારે થોડું થોડું કામ કરવાનું છે. મારા જર્મન લેંગ્વેજના ક્લાસીસ પણ સ્ટાર્ટ થઈ જશે. સો એમાં પણ મારે થોડું કોન્સન્ટ્રેટ કરવાનું છે. અને આજનું વેધર અપડેટ આપું તો આજે એટલી બધી ગરમી નથી, ઓકે છે, નોટ સો મચ. અને ટેમ્પરેચરની વાત કરું તો એ 40 ડિગ્રી સેલ્સિયસ તો છે જ. સો હવે થોડાક જ દિવસ છે જ્યારે અમારે ગરમી સહન કરવાની છે. પછી અહીંયા વેધર બહુ પ્લેઝન્ટ થઈ જશે સપ્ટેમ્બરમાં. અને સપ્ટેમ્બરમાં ઇન્ડોર પ્લાન્ટ્સમાં બી થોડું થોડું ચેન્જીસ કરવાનું છે, એ બી તમને અમે કહીશું. અને આ દેખાય છે તમને રિંગ લાઇટ. સો રિંગ લાઇટ પણ અમે મસ્ત ઇન્સ્ટોલ કરી દીધી છે. અને આ છે પંખો, અમારો બેસ્ટ પંખો છે. બિકોઝ પંખા વગર ઊંઘ નહીં આવે, સો અમે ચલાવીએ છીએ રાતના. અને રિંગ લાઇટ પણ બહુ ફાઇન કામ કરે છે. આ જે રિંગ લાઇટ છે એ પણ બહુ ફાઇન કામ કરે છે. આનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી દીધું હતું પહેલા દિવસે. ઓકે, સો આ વ્લોગની શરૂઆત કરીએ આપણે એક પોઝિટિવિટીથી અને માઇન્ડફુલનેસથી. સો યા, જે મસ્ત સન છે એકદમ મારા મોઢા પર આવે છે, એકદમ. અને એકદમ સન બાથ લેવાય છે આજે તો ઘરમાં જ. અને એકદમ માથા પર છે સન, તમે જોઈ શકો છો. અને બહુ ફાઇન વેધર છે. એકચ્યુઅલી સન તો હોવો જ જોઈએ, બિકોઝ વિદાઉટ ઇટ યુ કાન્ટ બી એબલ ટુ ગેટ પ્રોપર અમાઉન્ટ ઓફ વિટામિન D3. સો યસ, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. સો હું પણ થોડી ધૂપ લઈ લઉં, જાદુ બની જાઉં ધૂપ લઈને. અને પછી તમને મળું આફ્ટર અ શોર્ટ બ્રેક. કાલનો પ્લાન એ છે કે અમે છોલે બનાવશું. સો આ છોલે જે છાટલા જ છે, સો આઈ થિંક આ બધા યુઝ કરી લઈશું ને, કે આમાંથી થોડાક જ. હેલો મિસ્ટર, અહીંયા આવો. આ બધા છોલે યુઝ કરી લઈએ? કેમ ના? આટલા બધાને કાં ખાવાના? 2 જ જણ છે આપણે ખાવા. હા, એટલીસ્ટ જોઈશે, આટલા તો જોઈશે જ. હા તો ખોલો, આટલા જોઈશે બેટા. એમ તો મોટા થઈ ગયા એટલે વાંધો નહીં, હજુ થોડા નાખો. ઓકે, એટલે 2 વાર થઈ જાય ને? ઓકે, સો આટલા ઇનફ છે અમારા 2 માટે. સો આમાં હું પાણી નાખી દઉં છું. જરાક આ ઓપન કરી આપો ને, હું વ્લોગ બનાવું છું તો હેલ્પ મી. ઓકે ઓકે, સો હું આમાં નાખી દઉં એટલે કાલે મસ્ત થઈ જશે. હા, ઓકે. સો મેં અહીંયા મૂકી દીધા છે અને હવે બંધ કરીને મૂકી દઈએ. સો કોને કોને છોલે ભાવે છે અને તમારામાં કઈ સ્ટાઇલથી બને છે એ બી તમે કમેન્ટ કરજો. તો આ ફ્રેશ કપડાં આવી ગયા છે અસ્ત્રીમાંથી. હવે આને અમે અહીંયા બ્લુ ખુરશી પર જ રહેવા દઈએ અને જેમ જેમ પહેરવાનું હોય એમ એક અમે રિમૂવ કરતા રહીએ. સો કેટલું મસ્ત પેકિંગ હોય આમાં, જો બહુ મસ્ત પેકિંગ કરીને આપે છે આ લોકો. આમાં બધી ટી શર્ટ્સ છે, ફોર્મલ ઇન્ફોર્મલ બંને જ છે. સો ધીસ પેકેટ બિલોંગ્સ ટુ માય હસબન્ડ. સો ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને એઝ યુઝ્યુઅલ કપડાં લેવાના છે લોન્ડ્રી. સો હું બધા કપડાં 1 by 1 આઈ વિલ ટેક. અને આજે મેં ફ્લેશ લાઇટ ઓપન કરી છે, બિકોઝ નોટ ઓપન, ઓન કરી છે. બિકોઝ અહીંયાની જે લાઇટ હતી ને એ બદલવાની છે. ધીસ લાઇટ વી નીડ ટુ ચેન્જ. સો અહીંયા બધા મસ્ત વોક કરે છે અને મજા આવે. આજે ગરમી કમ્પેરેટિવલી મને ઓછી લાગે છે, કમ્પેરેટિવલી. બાકી તો જોઈએ, કાં તો બહુ એસીમાં હતી એટલે મને એવું લાગતું હોય, બટ રિયલી કમ્પેરેટિવલી આજે મને અહીંયા ઓછું લાગે છે. સો યા, આજે અહીંયા ફ્લાવર્સ જોવા આવ્યા હતા સવારે. ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન કે આવ્યા હતા, બટ સેમ
નીકળી ગયા છે બધા હવે. જેની લાઈફ હોય બહુ શોર્ટ હોય બિકોઝ ઓફ ધ હ્યુમિડિટી એન્ડ બિકોઝ ઓફ ધ ઇન્ટેન્સ વેધર કન્ડિશન્સ. અહીંયા તો એક પણ નથી આવતા. તમે જોયા હશે કે જ્યારે હું જૂન જુલાઈમાં વિડીયોઝ બનાવતી હતી ત્યારે અહીંયા કેટલા ફાઇન આવતા હતા ફ્લાવર્સ, અને હવે જરાક પણ નથી. સો તમે અહીંયાથી જ કહી શકો છો કે હવે એમ કેટલું ડિફિકલ્ટ થઈ ગયું છે. મીન્સ ઓગસ્ટમાં વધારે પડતું શું કહેવાય હ્યુમિડ વેધર અને હીટના લીધે આવતું નથી. ફ્લાવર્સ એટલા બધા આવતા નથી, અને આવે તે પણ એક બે આવે અને પછી પાછા સાંજ સુધીમાં તો એ જતા જ રહી છે. સો વાવ, આજે અહીંયા કયું ફ્લાવર આવ્યું છે? ઓહ, શું ફ્લાવર? તા હિબિસ્કસ આવ્યું છે અહીંયા. સો આઈ વિલ જસ્ટ રિમૂવ ધીસ અને હું અંદર ગણપતિ બાપાને ચડાવી દઈશ. અને આ જો, આ બી વ્હાઈટ આવેલા હતા બટ નો યુઝ. આ જંગલી ફ્લાવર્સ છે, સ્ટબન ફ્લાવર, એ તો ઇન્ટેક્ટ રહ્યા જ છે. સો યા, હવે ફટાફટ હું કપડાં લેતી આ વાત કરવા લાગી તમારી સાથે. સો ફટાફટ કપડાં લઉં અને પછી તમને હું મળું શોર્ટ બ્રેક પછી. આ કપડાં મારા એમ જ પડ્યા છે. સો આઈ વિલ ટેક ધીસ, અને આ જે ફ્લાવર છે એને હું ડેફિનેટલી યુઝ કરીશ ગણપતિ બાપાને ચડાવવા માટે. પાછા હું આ ચડાવી દઈશ. ઓમ ગણપતિ નમઃ. સો બીજા બી આવશે તે પણ હું આમાં યુઝ કરીશ. લોન્ડ્રી ટાઈમ થઈ ગયો છે. સો હું બહાર જાઉં, બધી લોન્ડ્રી લઉં. લાઇટ પાડી દીધી છે ફાઇનલી, લાઇટ લાગી ગઈ હતી અને ફટાફટ બધી લોન્ડ્રી લઈ લઉં. તમે કહેતા છો આ લોકો રોજ જ લોન્ડ્રી કરે, બટ શું કરીએ, કોઈ બીજો ઓપ્શન નથી, રોજ જ કરવી પડે. સો ફટાફટ હું લઉં અને તમને પણ જલ્દીથી મળું. ધીસ ઇઝ એવરી ડે ટાસ્ક. સો આ કરવું જ પડે, કોઈ ઓપ્શન નથી. અને વેધરની અપડેટ હું તમને આપું તો ફોગી વેધર છે. ફોગી ઇન ધ સેન્સ કે ડ્યુ ટુ હીટ એન્ડ સેન્ડસ્ટ્રોમ ફોગી વેધર છે. અને ફ્લાવર્સ એઝ યુઝ્યુઅલ નથી આવતા હમણાં તો. દેર ઇઝ નો ફ્લાવર. સો યા, એકદમ દૂર જોશો ને તો એકદમ ફોગ દેખાશે. બાકી તો બહુ ફાઇન. દુબઈ ઇઝ વેરી ગુડ, બટ જસ્ટ થોડું ફોગી હોય કોઈક વાર. મોસ્ટલી રાતના ફોગી હોય અને હ્યુમિડિટીના લીધે છે ને સ્વેટિંગ થઈ જાય. બાકી તો વેધર ઇઝ નાઇસ. અંદર એસી હોય તો બહુ કંઈ ફરક નહીં પડે, બટ આપણે બહાર આવીએ ત્યારે ફરક પડે થોડો. અને એઝ યુઝ્યુઅલ આજે કોઈ આવ્યું નથી, મીન્સ ફ્લાવર્સ આવ્યા નથી. અને આજે જ મારી ગાર્ડનર સાથે વાત થઈ. એમણે એવું કીધું કે આપણે નવા પ્લાન્ટ પણ પ્લાન્ટ કરશું, મીન્સ બટ આફ્ટર સેકન્ડ વીક ઓફ સપ્ટેમ્બર, આફ્ટર સમર. સો સેકન્ડ વીક ઓફ સપ્ટેમ્બરથી અમે પ્લાન્ટેશન થોડું ચાલુ કરી દઈશું. અને પછી અહીંયા રંગબેરંગી ફ્લાવર્સ આવશે, એનું તમને વ્યૂ મસ્ત આપીશ. ફિલહાલ માટે તો ખાલી આ જ ફ્લાવર છે. અને એક જે હતું આ જાસૂદનું છે, આ હિબિસ્કસનું પ્લાન્ટ છે, આખું હિબિસ્કસનું છે. સો અહીંયા થોડા હિબિસ્કસ મેં કાલે કરેલું, મેં ગણપતિ બાપાને બી ચડાવી દીધું હતું, તમે જોયું હશે. સો યા, બધા કપડાં અહીંયા મૂકું છું. અને હજુ બીજા બી છે તે બહારથી ફટાફટ હું લઈ લઉં. મસ્ત ઘડી થઈ ગયા છે અને હવે આ બધા ફોલ્ડ સરખી રીતે થઈ જ ગયા છે. તો હું વિચારું છું કે એને મસ્ત હવે કબાટમાં જ મૂકી દઉં મસ્ત રીતે. અને આમાંથી જેટલા અસ્ત્રીમાં આપવાના છે, આયનિંગમાં આપવાના છે, એટલા હું બહાર કાઢું અને જેટલા બી ડેલીવેરના છે એટલા હું સેગ્રિગેટ કરું. અને તમને મળું એક શોર્ટ બ્રેક પછી. કપડાં જે છે તે ધોવામાં જાય છે. આજે પહેર્યા હતા, સો એને હું મસ્ત બીન બેગમાં નાખી દઉં. ઓકે, આ બીન બેગ છે અમારું, સો એમાં મેં નાખી દીધું છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ આજે એવો થયો છે કે કુશનો જે ફોન છે એ બગડી ગયો છે. અને
બગડી તો ગયો જ છે અને એની પાસે જે બીજો ફોન છે એમાંથી બી મેસેજ નથી જતા. સો બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે હવે અમને એવું થાય છે કે નવો ફોન લઈ જ લઈએ. અને એનો જે જૂનો ફોન જે હતો ને એ બી અમે રિપેરિંગમાં આપ્યો છે. સો એનું બી અમારે જોવા જવાનું છે કે બરાબર ચાલે છે કે નહીં. અગર એ ચાલતો હોય તો પછી અમે એ જ કન્ટિન્યુ કરીએ, નહીં તો પછી અમારે નવો લેવો પડે. સો હું સજેશન એવું કરું છું કે નવો જ લઈ લે. બટ ખુશ કહે છે કે ના 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 બહુ મોંઘો આવે, નવો નથી લેવો. બટ હવે જોઈએ, એના નસીબમાં નવો હશે તો નવો જ આવશે અને નહીં હશે તો પછી જે જૂનો છે એ જ ચાલશે. હવે જોઈએ અમે પણ, અને તમને પણ અપડેટ મળતી રહેશે એના માટે. હસબન્ડે મને કીધું કે આમાં નહીં આવશે બિકોઝ એમાં પાણી બી જશે. સો એમણે મને મોટું બર્તન આપ્યું છે. સો હું એમાં ટ્રાન્સફર કરી દઈશ અને થોડા 2-3 વધારે બી નખાવીશ. બસ આટલા આ આપણે પેલામાં યુઝ કરી દઈશું. એમને છે ને કેવું છે મારા હસબન્ડને, હું કંઈ બી નવું વસ્તુ બનાવું ને એમનું હમણાંથી ખાલી જ્યુસ જ બનવું જોઈએ. એમનું એવું છે હે ને, એમનું એવું છે કે આ બધા હમણાં છે ને એનું જ્યુસ જ બનવું જોઈએ. પણ એમને એમ નહીં થાય કે મને આવું ચટપટું ખાવાનું ગમે છે તો મને આ કરવા દે. ચાલો કંઈ નહીં, હવે મેં તો લઈ લીધા છે મારા શેરના અને હવે હું આમાં બધું એડ કરીશ. આ મસાલાનો ડબ્બો છે, ઇન્ડિયન મસાલા ડબ્બો. હવે એમાં મને પહેલાં પાણી નાખવાનું કીધું છે. સો આમાં થોડું હું પાણી નાખીશ, પછી હું નાખીશ થોડું સોલ્ટ અને થોડી હળદર નાખીશ. એન્ડ ઇટ્સ ડન. કેટલું ઇઝી છે. હવે આ જ્યારે મસ્ત થઈ જશે ને ત્યારે હું તમને પાછું બતાવીશ. હમણાં એને મસ્ત આથવા દઈએ. એકચ્યુઅલી તો વચ્ચે કાપીને અંદર નાખીને આથવાનું હોય, બટ હમણાં મારી પાસે કોઈ ટાઈમ નથી. સો અને હવે રીતે જ આથી દઉં છું. ઓકે, અને આને બંધ કરી દઉં છું. કેન યુ પ્લીઝ ગીવ મી ધ લીડ. યા, થેન્ક યુ. ઓકે, સો આને હું બંધ કરી દઉં છું. તમને પણ હું બતાવીશ થોડા ડેઝ પછી, બિકોઝ આ આથવામાં આઈ થિંક કેટલા ડેઝ જોઈએ? 2-3 ડેઝ રાઈટ. મારા હસબન્ડને તો કંઈ જ નહીં ખબર હોય. એમને કુકિંગનો સી બી નહીં આવડતો રિયલી, એટલે એમણે છે ને મારા જ રાખ્યા છે. જો મેં મૂકી દીધું છે. વાવ, લુકિંગ સો ઓસમ. અને એવું લાગે મને કે આમાં ઘટે છે તો આઈ વિલ એડ ટુમોરો. ઓકે, સો આને હું મસ્ત અહીંયા મૂકી દઉં છું સાચવીને. મેં આ સૂપ બી લાવ્યા હતા, મેગીનું સૂપ છે. આમાં 11 વેજીટેબલ્સ છે. સો આ પણ અમે બનાવશું. એમ્પ્ટી ઇટ ઇન્ટુ 1 liter container. At room temperature, add 4 cups of water in room temperature and bring it to boil. Stir well until it all dissolved. Okay. We will try this definitely. લાવ્યા છે તો પછી ખાશું જ. અને આ બીજું છે બ્રોકોલી સૂપ. સો એ પણ બનાવશું અને થોડું પોતાનું બી એડ કરીને બનાવશું. અને તમને તમારી સાથે પણ રેસીપી શ્યોરથી શેર કરશું. આ તો મને સામે જ મળી ગયા એટલે મને થયું કે ચલો હું આને પણ બ્લોગમાં એડ કરી દઉં છું. તમે પણ આવા મિક્સ ખાવું છો? ડુ લેટ અસ નો. ઓકે, હસબન્ડે મને કીધું કે આમાં નહીં આવશે બિકોઝ એમાં પાણી બી જશે. સો એમણે મને મોટું બર્તન આપ્યું છે. સો હું એમાં ટ્રાન્સફર કરી દઈશ અને થોડા 2-3 વધારે બી નખાવીશ. બસ આટલા આ આપણે પેલામાં યુઝ કરી દઈશું. એમને છે ને કેવું છે મારા હસબન્ડને, હું કંઈ બી નવું વસ્તુ બનાવું ને એમનું હમણાંથી ખાલી જ્યુસ જ બનવું જોઈએ. એમનું એવું છે હે ને, એમનું એવું છે કે આ બધા હમણાં છે ને એનું જ્યુસ જ બનવું જોઈએ. પણ એમને એમ નહીં થાય કે મને આવું ચટપટું ખાવાનું ગમે છે તો મને આ કરવા દે. ચાલો કંઈ નહીં, હવે મેં તો લઈ લીધા છે મારા શેરના અને હવે હું આમાં બધું એડ કરીશ. આ મસાલાનો ડબ્બો છે, ઇન્ડિયન મસાલા ડબ્બો. હવે એમાં મને પહેલાં પાણી નાખવાનું કીધું છે. સો આમાં થોડું હું પાણી નાખીશ, પછી હું નાખીશ થોડું સોલ્ટ
અને થોડી હળદર નાખીશ. એન્ડ ઇટ્સ ડન. કેટલું ઇઝી છે. હવે આ જ્યારે મસ્ત થઈ જશે ને ત્યારે હું તમને પાછું બતાવીશ. હમણાં એને મસ્ત આથવા દઈએ. એકચ્યુઅલી તો વચ્ચે કાપીને અંદર નાખીને આથવાનું હોય, બટ હમણાં મારી પાસે કોઈ ટાઈમ નથી, સો અને આવી રીતે જ આથી દઉં છું. ઓકે, અને આને બંધ કરી દઉં છું. કેન યુ પ્લીઝ ગીવ મી ધ લીડ. યા, થેન્ક યુ. ઓકે, સો આને હું બંધ કરી દઉં છું. તમને પણ હું બતાવીશ થોડા ડેઝ પછી, બિકોઝ આ આથવામાં આઈ થિંક કેટલા ડેઝ જોઈએ? 2-3 ડેઝ, રાઈટ? મારા હસબન્ડને તો કંઈ જ નહીં ખબર હોય. એમને કુકિંગનો સી બી નહીં આવડતો, રિયલી. એટલે એમણે છે ને મારા જ રાખ્યા છે. જો મેં મૂકી દીધું છે. વાવ, લુકિંગ સો ઓસમ. અને એવું લાગે મને કે આમાં ઘટે છે, તો આઈ વિલ એડ ટુમોરો. ઓકે, સો આને હું મસ્ત અહીંયા મૂકી દઉં છું સાચવીને. મેં આ સૂપ બી લાવ્યા હતા, મેગીનો સૂપ છે. આમાં 11 વેજીટેબલ્સ છે. સો આ પણ અમે બનાવશું. એમ્પ્ટી ઇટ ઇન્ટુ 1 liter કન્ટેનર. At room temperature, add 4 cups of water in room temperature and bring it to boil. Stir well until it all dissolved. Okay. We will try this definitely. લાવ્યા છે તો પછી ખાશું જ. અને આ બીજું છે બ્રોકોલી સૂપ. સો એ પણ બનાવશું અને થોડું પોતાનું બી એડ કરીને બનાવશું. અને તમને તમારી સાથે પણ રેસીપી શ્યોરથી શેર કરશું. આ તો મને સામે જ મળી ગયા, એટલે મને થયું કે ચલો હું આને પણ બ્લોગમાં એડ કરી દઉં છું. તમે પણ આવા મિક્સ ખાવું છો? ડુ લેટ અસ નો. ઓકે, ફટાફટ હું આ ગ્લાસીસ લઉં અને આમાં હવે ભરાશે જ્યુસ. સો જ્યુસ કયું છે એ તમને ઇન્ફોર્મેશન આપશે મારા પ્રિય પતિદેવ. ઓકે, કયું જ્યુસ છે આ? તમારું ફેવરેટ. મારું ફેવરેટ નથી, તમારું ફેવરેટ છે. બોલો આમાં શું શું નાખ્યું છે? તમને દેખાતું હશે કે આમાં છે બીટરૂટ, પોમોગ્રેનેટ, ગાજર એન્ડ આમલા. ધીસ ઇઝ અવર ABC જ્યુસ. સો આ અમે રોજ જ પીએ છીએ. હવે થોડું થોડું નાખી દો. નહીં તમારું ને નહીં મારું. આ તમે માનો નહીં, આ જ્યુસ પીને મને શરદી થઈ ગઈ છે, પણ તો પણ આ ભાઈને એવું છે કે ના, તમારે આ જ્યુસ પીવું જ પડશે. સો અમે આ જ્યુસ પી જ લઈએ. હવે હું તો આંખ બંધ કરીને પી જાઉં છું, અને આ પણ આંખ બંધ કરીને પી જાય છે. વાવ, પીવું 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 પીવું. કેવું છે? સરસ. સો આ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. સો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું, અને હું તમને મળું કાલે એક નવા વ્લોગ સાથે. ટિલ ધેન ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આમાં થોડું પ્લીઝ કરી હતી, બટ એ પણ હવે બગડી જાયેલી, પાછું મારે કરવું પડશે. ઓકે, સો બાય એન્ડ ટેક કેર. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.